હેલો ગાઈસ, આજે હું લઈને આવી છું જીમી ટાઈગર ફેમિલીનો નેલ કટિંગનો વિડીયો. સૌથી પહેલાં છે ટીમનો વાળ. ટીમને બહુ વધારે નથી, એને થોડા છે, તો એના નેલ કટ કરે છે મારા મમ્મી. પહેલાં એક પગમાં કરે છે, શાંતિથી જોવે છે, પછી બીજો પગ લીધો, હવે બીજા પગમાં કરે છે. પછી વારો છે ટાઈગરનો. ટાઈગરને તો બહુ મોટા નખ વધી ગયા છે. ટાઈગર શાંતિથી સૂતી છે અને તેના નેલ કટ થાય છે. પછી ટાઈગરના પછી વારો છે અમારા ક્યુટ લાલુનો. લાલુને બહુ નખ છે મોટા. લાલુના એક પગમાં નખ કટ કર્યા. લાલુ જોવે છે બધાને કે હવે મારો વારો આવ્યો છે. પછી બીજા એક નખ કટ કરવા ગયા, જરા કમથી એની ચામડી આવી ગઈ. લાલુ તોય બિચારો કાંઈ બોલ્યો નહીં. મારા મમ્મી જોવે છે કે એને લોહી નથી નીકળ્યા ને, તો એ શાંતિથી કેવો ડાયો છે, બેઠો છે ચૂપચાપ. લાલુ નહીં તે બે પગમાં નેલ કટ થઈ ગયા. હજી એક બાકી છે સાહેબ. હા, હવે એક બાકી છે. એક નખ કટ થઈ જાય એટલે લાલુને પણ કમ્પ્લીટ થઈ ગયા એના નેલ કટ. ના પાછળના પગમાં ઓછા હોય એટલે પાછળના પગમાં નથી કાપતા અમે, ખાલી આગળના બે પગ હોય તેમાં જ કાપી છે. હવે વારો છે કાલુનો. તો જો દેખાય જ છે કેવડા મોટા સિંહ જેવા એનો તો દેખાય છે નેલ. કાલુના નખ કટ થઈ ગયા. કાલુ તો ભાગી કરે છે કે જલ્દી વહી જાઓ. આ બીજામાં પણ કટ થાય છે. બીજામાં હવે એક બે બાકી રહ્યા છે. કાલુને થઈ ગયા કટ. કાલુ તો એકદમ સામું જોવે છે કે આ શું કરે છે. હવે વારો છે જીમીનો. જીમી તો શાંતિથી બેઠો છે અને જોવે છે કે હવે મારો વારો આવી ગયો. જીમીને મોબાઈલમાં જોવું બહુ ગમે. આપણે વાતો કરતા હોય ને તો આપણે સામું જોઈએ કે આ મારો જ વિડીયો ઉતારે છે. પાછળ દેખાય, પાછળ હુરેરા જોવે છે જો ખૂણામાં. જીમીના નેલ એક પગના થઈ ગયા, હવે બીજા પગમાં કરે છે. જીમી બહુ ભાગ કરતો હતો, તો એને બે જણાને તો પકડવો પડ્યો. હવે વારો છે અમારી ડાઈ સૌથી ડાઈ મીઠીનો. બધા કરતાં છે ને બહુ ડાઈ હોય ને તો આ મીઠી છે. હવે મીઠીના એક પગમાં નેલ કટ થાય છે. પછી એનો વારો છે બીજા પગનો. એને પણ ભાગવું છે કે ક્યારે નેલ કટ થાય ને ક્યારે હું ભાગું. હવે બીજા પગના કાપ્યા, પાછળના પગના મીઠીના કાપ્યા અને આગળના પગના કાપી લીધા. હવે વારો છે સૌથી નાનું હુરેરાનો. હુરેરાને છે ને હેર બહુ છે, તો એના નખ બહાર કાઢવા થોડી તકલીફ થાય છે કે કદાચ એની ચામડી આવી જાય તો. એને એકદમ બહુ જ વાળ છે હુરેરાના. પછી છે ધોલુનો વાળ. હવે ધોલુના એક નખમાં કાઢે છે, એને પણ કટ થઈ જાય. પછી એને તો બહુ ઓલું થાય છે ધોલુને, તો નખ કાપવા ભાગવું છે. એને એક પગમાં થઈ ગયા. હવે એને બીજા પગની વારી છે ધોલુના. બીજા પગમાં પણ થઈ ગયા.